એવું માનવામાં આવે છે કે નખ કાપવાનો યોગ્ય સમય અને દિવસ આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે। યોગ્ય દિવસે નખ કાપવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય, સંપત્તિ અને માનસિક શાંતિમાં વધારો થઈ શકે છે, જ્યારે ખોટા દિવસે તે કરવાથી નકારાત્મક અસરો થઈ શકે છે। પ્રાચીન સમયમાં સૂર્યાસ્ત પછી અથવા રાત્રે નખ કાપવાની મનાઈ હતી। આ ફક્ત અંધારા અથવા ઈજાના ભયના કારણે જ નહોતું, પરંતુ તેને અશુભ પણ માનવામાં આવતું હતું। ચાલો જાણીએ કે કેમ રાત્રે નખ ન કાપવા જોઈએ અને શું છે તેની પાછળનું કારણ। એવું કહેવામાં આવે છે કે રાત્રે નખ ન કાપવા જોઈએ। ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી નખ કાપવાને અશુભ માનવામાં આવે છે। આમ કરવાથી ઘરમાં ધન ટકશે નહીં અને દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે। પ્રાચીન સમયમાં ઝાંખા પ્રકાશના કારણે ઈજા થવાનો ભય રહેતો હતો, તેથી રાત્રે નખ કાપવાનું ટાળવું વધુ સારું માનવામાં આવતું હતું। સોમવાર નખ કાપવા માટે શુભ માનવામાં આવે છે। તે મનને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે। આ દિવસ ભગવાન શિવ અને ચંદ્ર સાથે સંકળાયેલ છે। મંગળવાર, કેટલીક માન્યતાઓ અનુસાર આ દિવસે નખ કાપવાથી દેવું ઘટી શકે છે। જો કે ભગવાન હનુમાનનું વ્રત રાખનારાઓને આ દિવસ ટાળવાની સલાહ આપવામાં આવે છે। બુધવાર, નખ કાપવા માટે બુધવાર ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। તે નાણાકીય લાભ, વ્યવસાયિક વૃદ્ધિ અને કારકિર્દીમાં પ્રગતિ લાવે છે। ગુરુવારે નખ કાપવાથી આધ્યાત્મિક ગુણોમાં વધારો થાય છે, જ્ઞાનમાં વધારો થાય છે અને સકારાત્મક વિચારસરણીમાં પણ વધારો થાય છે। આ દિવસ ગુરુ ગ્રહ સાથે સંકળાયેલ છે। શુક્રવારને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। આ દિવસે નખ કાપવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેનાથી સંપત્તિ, સુંદરતા, સમૃદ્ધિ અને સંબંધોમાં મધુરતા વધે છે। શનિવારે નખ કાપવું અશુભ માનવામાં આવે છે। આનાથી શનિ ભગવાન ગુસ્સે થઈ શકે છે, જેના કારણે નાણાકીય નુકસાન, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। રવિવારે નખ કાપવાથી આત્મવિશ્વાસ નબળો પડી શકે છે, કામમાં અવરોધ આવી શકે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે। જો તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા ઈચ્છતા હો તો નખ કાપતી વખતે દિવસ અને સમયનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે। શુક્રવાર અને બુધવારે નખ કાપવા સૌથી ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે શનિવાર અને રવિવાર ટાળવામાં આવે છે। ધર્મશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં નખ કાપવાનો વિશેષ કરીને સારો સમયની વાત કરેલી છે। જ્યારે પ્રાચીન કાળ હતો, લાઇટોની વ્યવસ્થા ન હતી, એ સમયે વિશેષ ભાર આપવામાં આવતો હતો કે સૂર્યાસ્ત પછી નખ કાપવા ન જોઈએ। શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે કયો વાર શ્રેષ્ઠ છે, તો સામાન્ય રીતે શનિવાર અને રવિવાર, અને જે હનુમાનજીની વધુ ભક્તિ કરે છે એમની માટે મંગળવાર એ અશુભ માનવામાં આવે છે। જો આપણે સોમવારે નખને કાત્યાયની કરીએ તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને ચંદ્ર થકી મન મજબૂત બને છે। મંગળવાર માત્ર હનુમાન ભક્તો સિવાય બધા લોકો કાપે તો કહેવાય છે કે મંગળની કૃપા અને હનુમાનજીની પરમ અનુકંપા રહે છે। જ્યારે બુધવારની વાત કરીએ તો બુધવારે પણ શ્રેષ્ઠ છે। તમે રાજકુંવર જેવા લાગી શકો છો અને નખને કાપી શકો છો। ગુરુવાર જ્ઞાન પ્રાપ્તિ હેતુ માટે શ્રેષ્ઠ। શુક્રવાર તો માં લક્ષ્મીની વિશેષ કૃપા અને સુંદરતાનું પ્રતીક છે, માટે શુક્રવારે તો અવશ્ય નખ કાપવા જોઈએ। શનિવાર એ સારો દિવસ નથી। શનિ એટલે શાંત, ધીરે ધીરે ચાલવા વાળો દિવસ છે, શાંત છે, શનૈ છે, તો અવશ્ય આ દિવસને આપણે ત્યાગવો જોઈએ। જ્યારે રવિવાર છે તો રવિવારે પણ સૂર્યનો દિવસ છે અને એ હેતુથી જ્યોતિષશાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક રવિવારે પણ નખ કાપવાની મનાઈ બતાવેલી છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ નખ કાપવાને લઈને આ ખૂબ જ મહત્વની જાણકારીનો વિડીયો આપ વધુમાં વધુ લાઇક કરો અને શેર પણ કરો, જેથી બીજા લોકો સુધી પણ આ જાણકારી પહોંચી શકે। નમસ્કાર।